નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના ભગતસિંહ ગાર્ડન નજીક જર્જરિત હાઉસિંગ ક્વાર્ટરોને લઈને વિવાદ સર્જાયો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્વાર્ટરોને નોટિસ આપ્યા બાદ નળ અને વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। વિરોધના ભાગરૂપે એક વૃદ્ધે તો નળ કનેક્શન કાપવા માટે ખોદાયેલા ખાડામાં સૂઈ જઈ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। જ્યાં બાદમાં સ્થાનિકોનું ટોળું મનપા કચેરી પહોંચ્યું હતું અને મેયર નેહલ શુક્લ સમક્ષ રજૂઆત પણ કરી હતી। રજૂઆત બાદ મેયરે દિવાળી સુધી રાહત આપવાની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે કાપવામાં આવેલા નળ કનેક્શન ફરી શરૂ કરવામાં આવશે, પરંતુ રહેવાસીઓએ એફિડેવિટ આપવું પડશે। રિનોવેશન બાદ કોઈ દુર્ઘટના ન બને તેની જવાબદારી સ્થાનિકોની રહેશે। હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં અમને રિનોવેશન નોટિસ મળેલી છે। નોટિસમાં અમે બધું રિનોવેશન કરવા રેડી છે, પણ અત્યારે અમારા પાણી કનેક્શન કાપી ગયા છે અને ડિમોલેશન ચાલુ કરવાની રહ્યું છે। અમારી ડિમાન્ડ એટલી છે અત્યારે કે અમને સમય આપે અને ડિમોલેશન બધું છે એ બધું બંધ કરાવે અને પાણીનું કનેક્શન જે રદ કર્યા છે એ ચાલુ કરાવે। સાથે રહીને મેયરશ્રીને રજૂઆત માટે આવેલા મેયરશ્રીનો અમને ખૂબ જ સારો અને સંતોષકારક રિપ્લાય મળ્યો અને ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો। એ બદલ અમે સોસાયટી વતી હું પ્રમુખ મેયરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યાં અમુક જર્જરિત બિલ્ડિંગો છે જેની અમે અગાઉ ચર્ચા કરી ગયા હતા, એનો સાહેબે રિપેરિંગ કરવા માટેનો સમય એમ કીધું એટલે અમને અત્યારે 4 મહિનાનો સમય આપ્યો છે અને અમારા નળ જોડાણ વીજ જોડાણ નહીં કપાય અને એના માટે એમને એવું કીધું કે જે કંઈ તમારે સામે કોઈ રજૂઆત હોય તો મારા માટે તમે લેખિતમાં આપી જાજો, કોઈ પણ રજૂઆત કરશો। ત્યાંના રહેવાસીઓને એવો મને સવારે ફોન આવેલ કે ભાઈ અમારા નળ કનેક્શન કાપી નાખે છે અને સ્વાભાવિકપણે અહીંયા ચૂંટાયેલી પાંખને આ કોઈ ઘટના કે જે કંઈ કાર્યવાહી થવાની હતી એની માહિતી ન હતી અને ચોમાસામાં આવી રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય, એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે અને માહિતી લઈ અને અત્યારે બધા રહેવાસીઓ આવ્યા એના આધારે માહિતી પણ અમને મળી છે। અમારા ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ માહિતી આપી છે। એટલે એકચ્યુઅલમાં પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે। કોર્પોરેશનને પ્રોપર્ટીના સ્ટ્રક્ચર સાથે સીધું કોઈ લેના દેના છે નહીં, પરંતુ નબળા બાંધકામને લીધે કોઈ જાનહાનિ ન થાય આ માટેનો જે વિષય છે એની તકેદારી લેવી જરૂરી છે। એટલે એના માટે એ લોકોનું એફિડેવિટ માંગ્યું છે, એફિડેવિટ આપી દેશે, એના આધારે નક્કી કરશું કે કોના મકાન ઉપર કઈ કાર્યવાહી કરી। કેદીને પકડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જ્યાં પોલીસ ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત 12 વર્ષથી ફરાર ગેંગ રેપના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પારસ ઉર્ફે ધોર્યો વર્ષ 2012માં બનેલા ગેંગ રેપના કેસમાં દોષિત ઠરી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, પરંતુ પેરોલ દરમિયાન ફરાર થઈ ગયો હતો। ત્યારથી તે કાયદાની આંખમાં ધૂળ નાખીને છુપાઈ રહ્યો હતો। જામનગર પેરોલ દ્વારા પણ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને સાબરમતી રેલવે સ્ટેશન ઉપરથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ આરોપી વિરુદ્ધ જરૂરી કાનૂની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। વર્ષ 2012માં એક લાલવાડી વિસ્તારમાં ગેંગરેપ સાથે લૂંટ નો બનાવ બનેલો હતો। આ બનાવમાં જે 3 આરોપીઓ હતા એ ત્રણેય આરોપીઓને વર્ષ 2014માં આજીવન કેદની સજા સુનાવવામાં આવેલી હતી। આ જે આરોપીઓ છે તેમના ત્રણના નામ હતા પારસ ઉર્ફે ધોરિયો મોહન ઉર્ફે રામરોટી, રામચરણ ઉર્ફે મંગલરામ અને દીપક ઉર્ફે કાલો ઘનશ્યામ। આ ત્રણેય આરોપીઓને વર્ષ 2014ની સાલમાં આજીવન કેદની સજા થયેલી। ત્યારબાદ તારીખ 13/8/2014માં આ જે આરોપી છે પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલ, તેના દ્વારા વચગાળાના 4 દિવસના જામીન મેળવી અને પેરોલ ઉપરથી એને જેલ ફરાર થયો હતો। ત્યારબાદથી એ નાસ્તો ફરતો હતો। આ દરમિયાન અવારનવાર જામનગર જે પેરોલ ફરલો સ્કોડ છે તેમજ એલસીબીની ટીમ દ્વારા આવા જે પેરોલ જમ્પ આરોપીઓ હોય છે એના ઉપર ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી હોય છે। એ દરમિયાન અત્યારમાં હાલમાં ઓપરેશન કારાવાસ 2 ચાલુ હોય તો આ જે ઓપરેશન છે એના અંતર્ગત આવા જેટલા પણ આરોપીઓ છે, આવા ગંભીર ગુનાઓના આરોપીઓ છે કે જે હાલ જેલમાંથી ફરાર થયેલા છે, એ આરોપીઓની વોચમાં હતા। તેમાં એલસીબી પીઆઈ બીબી ચૌધરી સાહેબ, પીએસઆઈ ભાટિયા સાહેબ, તેમની ટીમ જેમાં છે સુરેશભાઈ ડાંગર, ગજેન્દ્રસિંહ જાડેજા, તકદીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મહિપાલસિંહ સાદિયા, આ તમામ દ્વારા વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું।
જેમાં આ આરોપી છે પારસ ઉર્ફે ધોરીઓ મોહનભાઈ એ અલગ અલગ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચેક કરતા એ ગુજરાતના તેમજ ગુજરાત બહારના ઘણા બધા રેલવે સ્ટેશનો ઉપર આશરો રહેતો હોય તેવું જાણવા મળેલું હતું. તો જે બાબતને ધ્યાને રાખીને જામનગરની પેરોલની ટીમ દ્વારા અલગ અલગ આશરે 100 થી વધારે રેલવે સ્ટેશનોની તપાસ કરવામાં આવેલી હતી અને આ તમામ રેલવે સ્ટેશનો ઉપર જઈ અને ત્યાંના માહિતી મેળવી આ આરોપી બાબતની પૂછપરછ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મેળવવામાં આવેલું હતું. જેમાં ફાઇનલી આ જે આરોપી છે પારસ ઉર્ફે ધોરીઓ એ સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા તે જગ્યાએથી તેને હાલ ધરપકડ એરેસ્ટ કરવામાં આવેલો છે અને હાલ આગળની કાર્યવાહી માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ છે. અમદાવાદના રાણીપની પુણી સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં રાણીપ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના ધંધા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે બુટલેગરો અને અસામાજિક તત્વોના કારણે વિસ્તારમાં અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે. મહિલા અને યુવતીઓ સાથે છેડતીની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી. રહીશો મુજબ અગાઉ અનેક વખત ફરિયાદો કરવા છતાં પણ અસરકારક કાર્યવાહી થઈ નથી. જ્યાં સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. હવે છેલ્લા 1 મહિનાથી અમારા ત્યાં દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલે છે. બંને સાઈડ સોસાયટીના પહેલાં આગળના ગેટે અને પાછળના ગેટે. હવે અમે એ લોકોને 1-2 વખત સમજાયા હતા, પ્રેમથી સમજાયા એ લોકોએ, તો એ લોકો દાદાગીરીના ટોનમાં જ વાત કરતા હતા. અમે સવારે આવીને અહીંયા ફરિયાદ લખાવી પોલીસ સ્ટેશનમાં. પીઆઈ સાહેબને રૂબરૂમાં અમે ફરિયાદ લખાવી. પીઆઈ સાહેબે એક્શનમાં એવું કર્યું કે એનો અડ્ડો ટેમ્પરરી બંધ થયો છે, પણ એ અડ્ડો બંધ થયા પછીનું રિએક્શન એવું આવ્યું કે અમારા ત્યાંથી આવતા જતા છોકરાઓને બધાની ગાડી રોકીને મદ્રાસીઓ અને એના જે દારૂનો અડ્ડો ચલાવે છે એના બુટલેગરના માણસો બધા ભેગા થઈને અમના લોકોને દાદાગીરી કરતા હતા અને ધમકી આપતા હતા કે અહીંથી નીકળે તો જીવતા હળગાઈ મારીશું, જાનથી મારી નાખીશું. મારી ભત્રીજી ત્યાંથી નીકળી. મારો એક ભત્રીજો હતો, મારી ભત્રીજી હતી અને એની સાથે એક નાની મારી ભાણી હતી બેનની. એ લોકો ત્યાંથી નીકળ્યા રિક્ષામાં. તો આ અજય સાલ્વીના ભારત સાલ્વીના મદ્રાસીઓ ભેગા થઈને અને એ છોકરીને રોકીને એની છેડતી કરી અને એને ગંદી ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી એને. મહિલાઓ પણ અને છોકરો અમારે એજ્યુકેશન 12 સાયન્સમાં મારી બેબી છે, આવવા જવાનો કોઈ બી ઓવર ટાઈમ હોય છે તો આવવા જવા માટે અમને તકલીફ હોય છે. વાલ્મીકી સમાજના છે તો બધા સવારે 5:30 વાગે સવારે જવાનું હોય છે, તો જેથી આવવા જવામાં એ જ રસ્તો હોય છે, તો એ લોકોએ આવી ધમકી આપી તો અમારે શું લે કરવાનું. મદ્રાસી દારૂના અડ્ડાવાળાનું ધ્યાન અમને નામ નથી ખબર, પણ જે મદ્રાસી લોકો રહે છે ને એ લોકોએ આવી ધમકી આપી. અમને મગજમારી એ જ ચાલે છે કે છોકરી અમારી જતા આવતા અત્યારે નીકળી તો એને કહે છે કેમ અહીંથી નીકળી, કે કહે છે તને જાનથી મારી નાખીશ, અહીંથી રસ્તો તમારો બંધ છે કે નીકળવાનું નહીં. તો સાહેબ અમારે કહેવાનું ત્યાંથી રાત વરાત છોકરીઓ છોકરા જાય આવો, અમારા ધંધા પાણી એવા છે, રાતે જઈએ સાંજે જઈએ તો અમારી છેડતી કરે, બધા ટોળું ઊભા રહે, અમારા સામે જોજો કરે, એટલે શું કરવાનું સાહેબ અમારે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ નજીક એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચારી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. માહિતી મળતાની સાથે જ કોંગ્રેસ નેતા નોમાન ખાન સહિત પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે મૃત નવજાત શિશુનો કબજો લઈને તપાસ શરૂ કરી હતી. શિશુ અહીં કેવી રીતે પહોંચ્યું, તેની પાછળ કોઈ ગુનાહિત કાવતરું છે કે નહીં અને મોતના ચોક્કસ કારણો શું છે, તે સહિતના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના રિલીફ રોડ ઉપર ધોળા દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. એક શખ્સે ધારદાર હત્યાના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જ્યાં હત્યાના પગલે કારંજ પોલીસનો કાફલો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે હત્યા કરનાર શખ્સની અટકાયત કરી લીધી હતી. જણાવ્યું છે કે રિલીફ રોડ ઉપર જયશંકર નામના યુવકને શાકિબ સલીમ શેખ નામના યુવકે પૈસાની લેતી દેતી બાબતે હત્યા કરી છે. હત્યા બાદ આરોપી નાસી ગયો હતો અને પોલીસે તેની અટકાયત પણ કરી છે. વલસાડના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ધરમપુર, કપરાડા સહિત આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. છેલ્લા કેટલાય દિવસોથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને વરસાદમાંથી મોટી રાહત મળી છે, જ્યાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ચોમાસાની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોની આશા છે કે વરસાદના આગમનથી ખેતીના કામોને વેગ મળશે અને વાવણીની તૈયારીઓ પણ ગતિ મળશે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી, જ્યાં ગણેશનગર પાસે ગોકુલધામ આવા સામે રોડ ઉપરના ખાડા ઉપર અચાનક જ પસાર થઈ રહેલી BRTS બસનો આગળનો ભાગ ફસાઈ ગયો હતો. ઘટનામાં બસમાં બેઠેલા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં 10 થી 12 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને મનપાનું તંત્ર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યું હતું અને બચાવની કામગીરી હાથ ધરી હતી. હાલ રોડ ધસી પડવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ દિવસોમાં ઓપરેશન ટાઈગર સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું. ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાંથી નેતા અને સાંસદોને પોતાની તરફ ખેંચવા માટે એકનાથ શિંદે જૂથ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને ઓપરેશન ટાઈગર નામ આપવામાં આવ્યું છે. ઉદ્ધવ સેનાના 9 માંથી 6 સાંસદોના પક્ષ પલટા બાદ રાજ્યની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા છે. એકનાથ શિંદેના ઓપરેશન ટાઈગરનો સૌથી મોટો અને ચર્ચાસ્પદ તબક્કો ત્યારે સામે આવ્યો જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના 9 માંથી 6 સાંસદોએ બળવો કરીને શિંદે સેનામાં જોડાવાનો નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. તેમાં ઓમરાજે નિંબાલકર, સંજય દીના પાટીલ, સંજય જાદવ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ અસ્તિકાર અને ભાઉસાહેબ વાગચૌરે જેવા મહત્વના નામો ચર્ચામાં છે. 2022ના બળવા બાદ શિંદે જૂથ માટે આ સૌથી મોટી રાજકીય સફળતા માનવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન ટાઈગર કોઈ અચાનક શરૂ થયેલું અભિયાન નથી. છેલ્લા ઘણા મહિનાઓથી શિંદે જૂથ શાંતિપૂર્વક વિવિધ પક્ષોના સ્થાનિક અને પ્રાદેશિક નેતાઓને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. મીડિયા અને જાહેર ચર્ચાથી દૂર રહીને શરૂ કરાયેલું આ અભિયાન હવે મહારાષ્ટ્રની રાજનીતિના કેન્દ્રમાં આવી ગયું છે. નાના નેતાઓને જોડ્યા બાદ હવે મોટા રાજકીય ચહેરાઓ પર નજર કેન્દ્રિત કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે. ગયા કેટલાક મહિનાઓમાં કોંગ્રેસ, ભાજપ અને અન્ય પક્ષોના અનેક નેતાઓ શિંદે સેનામાં જોડાયા છે. 7 જૂનના રોજ યવતમાળના કોંગ્રેસ નેતા સાહેબરાવ કાંબલે શિંદે જૂથનો હાથ પકડ્યો હતો, જ્યારે 4 જૂને ડોંબિવલીના પૂર્વ કોર્પોરેટરો શૈલેષ ધાત્રક, મનીષા ધાત્રક, શ્રીકર ચૌધરી અને પ્રમીલા ચૌધરીએ પણ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. આ સતત વધતા પક્ષપલટાના કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં આગામી દિવસોમાં વધુ મોટા રાજકીય ફેરફારોની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની રાજકીય લડાઈ હવે નવા તબક્કામાં પ્રવેશી છે. ઓપરેશન ટાઈગરના કારણે મહારાષ્ટ્રમાં સત્તા અને સંગઠન બંને સ્તરે ખેંચતાણ વધી રહી છે. હવે સૌની નજર એ વાત પર છે કે શિંદે જૂથનું આગામી રાજકીય નિશાન કોણ બનશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. સુરત જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઉકાઈ ડાબા અને જમણા કાંઠાની સિંચાઈ કેનાલ આગામી 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. સિંચાઈ વિભાગ દ્વારા નવેમ્બર 2024 થી જાન્યુઆરી 2027 સુધી કેનાલમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે ખેડૂતોની સિંચાઈ માટે પાણી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. કેનાલમાં બાકી રહેલા તેમજ જૂના સાયફન, એક્વાડા તેમજ લાઇનિંગના સમારકામ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ખેડૂતો સાથે બેઠક યોજી હતી. તેમની રજૂઆતો અને અભિપ્રાયો મેળવ્યા હતા. વરસાદ ખેંચાતા કેટલાક વિસ્તારોના ખેડૂતો હાલ ડાંગર અને શાકભાજીના પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે, ત્યારે 3 મહિના સુધી કેનાલ બંધ રહેવાના નિર્ણયથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ. પરંતુ ક્રોપ પેટર્ન બદલાવાથી 12 માસ ખેતી કરતા થયા એટલે પાણીની જરૂરિયાત વધી. ત્યારે 2012ની અંદર તત્કાલ મુખ્યમંત્રી આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબે 2012ની અંદર કેનાલ રિપેરિંગ માટેનો નિર્ણય કર્યો. એના કારણે આપણે કેપેસિટી 3350 ક્યુસેકની કરી. પરંતુ અત્યારે જોઉં છું કે પાકની જે પેટર્ન બદલાઈ છે કે ઓલપાની અંદર પહેલાં 4000 હેક્ટર ડાંગર બનતું હતું, અત્યારે 27000 હેક્ટર ડાંગર બને છે. તમે જુઓ છો કે અંકલેશ્વરની અંદર જોઈએ તો ત્યાં પણ 20-22 હજાર 25,000 હેક્ટર ડાંગર બનતું છે. ડાંગરની અંદર પાણીની ખૂબ જરૂરિયાત હોય તો અંકલેશ્વર કેનાલ, ઓલપાડ કેનાલ અને માંગરોળ એકી સાથે ચાલી શકે તો એના માટે પાણીની કેપેસિટી વધારવી ખૂબ જરૂરી છે. એટલે આપણે 4000 ક્યુસેકની કેપેસિટી કરવાના છે. સાથે સાથે જે જૂના સાયફોનો છે, જે એક્વાડક છે, એ જર્જરિત થઈ ગયેલા એ પણ રિપેરિંગ થઈ જાય. એના માટે 90 દિવસ માટે આપણે બંધનું કર્યું છે. એ 90 દિવસની અંદર જે આ ખેડૂતો છે, ખેડૂતોના ખેતરની સબ માઇનોર છે, ત્યાં સુધીના કામ પણ એ 3 મહિનાની અંદર થઈ જાય. એના માટે આગોતરું આયોજન કરવા માટે દરેક પીએટ મંત્રી પાસેથી, દરેક ગામ પાસેથી અમે જે કામો કરવાના છે એનું લિસ્ટો મંગાવ્યું છે અને લિસ્ટ
અમે લઈને સરકારમાં અમારા અધિકારી દ્વારા મોકલવામાં આવશે. જે કાંઈની તાંત્રિક મંજૂરી હશે મંજૂરી લઈને અમે એ પણ કામ આપણે એમ કહીએ ને તો શાકભાજીમાં કશું નુકસાન થવાનું છે, પણ જેમ અત્યારે કહે ને કે આપણે 15-25 વર્ષનો જો પાણીની આપણે રાહત થતી હોય તો એ પણ અમે ખેડૂત મિત્રો આ જે 3 મહિના જે પાણી બંધ રહેવાના છે તો એને અમે સહન કરવા તૈયાર છે. પણ સાહેબશ્રીને જે પણ વાત થઈ છે એ પ્રમાણે કામ ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે થાય એવી પણ અમારે ખાસ રજૂઆત છે. અને બને ત્યાં સુધી કામ એવું થાય છે કે છેલ્લે જ્યારે એક જ કોન્ટ્રાક્ટરને બધા કામ હોપે છે અને લાસ્ટમાં જ્યારે 15 દિવસ બાકી હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કામ કરવા આવે છે અને કામ ઉપર છાપર કરીને. સાધારણ સભા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠક દરમિયાન વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ખાસ કરીને 8 વર્ષ બાદ જિલ્લા પંચાયતને વિવિધ સમિતિઓના નવા ચેરમેન મળ્યા, જેના બાંધકામ સમિતિના ચેરમેન તરીકે બહાદુરસિંહ વાઘેલાની થઈ છે. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પ્રિયંકા ચૌહાણની તેમજ કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રધાનજી ઠાકોરની વરણી કરવામાં આવી. સમિતિઓમાં નવી રચના સાથે જિલ્લા વિકાસના વિવિધ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. વડોદરાના ડભોઈમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સહયોગ શાક માર્કેટ નજીક એક કારમાં અચાનક જ તળાવમાં ખાબકી ગઈ હતી, ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જ્યાં કાર ચાલક સિનોરથી શાકભાજી ખરીદવા માટે ડભોઈ આવ્યો હતો તેવું જાણવા મળ્યું. ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા યુવાનોને હેમખેમ બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, તો બીજી તરફ સ્થાનિકોએ તળાવની ફરતે સુરક્ષા માટે રેલિંગ લગાવવાની માંગ ઉઠાવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, તો બીજી તરફ સ્થાનિકોએ તળાવની ફરતે સુરક્ષા માટે રેલિંગ લગાવવાની માંગ કરી છે. તો વડોદરાના ડભોઈમાંથી એક ચોંકાવનારી આ ઘટના સામે આવી છે, જ્યાં સહયોગ શાક માર્કેટ નજીક એક કાર અચાનક જ તળાવમાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું હતું, તો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક સિનોરથી શાકભાજી ખરીદવા માટે ડભોઈ આવ્યો હતો તેવું જાણવા મળ્યું. ઘટનાની જાણ થતાની સાથે જ લોકો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાં તાત્કાલિક મદદે લોકો ત્યાં પહોંચ્યા હતા. કારમાંથી ફસાયેલા યુવાનોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો અને સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, તો બીજી તરફ સ્થાનિકોએ તળાવની ફરતે સુરક્ષા માટે રેલિંગ લગાવવાની માંગ કરી છે. આગળ સમાચારમાં વાત કરીએ તો ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી, જ્યાં ભરતી દરમિયાન ઉમેદવારોને પડી રહેલી વિવિધ મુશ્કેલીઓ અને પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમદાવાદમાં રાણીપ સ્થિત કચેરી બહાર જ મોટી સંખ્યામાં ઉમેદવારો અને NSUIના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ ઉઠાવી હતી, જ્યાં વિરોધ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જો કે બાદમાં શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે NSUIના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી અને કાફલો પણ ઘટનાસ્થળ ઉપર પોલીસનો પહોંચ્યો હતો, જ્યાં પોલીસને તૈનાત કરવામાં આવી હતી. અત્યારે જે ગુજરાત રાજ્યમાં જે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી ચાલી રહી છે, તો એમાં ઘણા લોકો અમારા જેવા ઉમેદવાર કે જેના લાયસન્સ રિન્યૂ થવામાં 1 કે 2 દિવસ બાકી હોય છે અને 5 તારીખ ભરતીની છેલ્લી પ્રક્રિયા ડેટ છે, તો અમે લોકો ફોર્મ ભરી શકતા નથી. તો અમારી આજની રજૂઆત એ જ હતી કે જે લોકોને 1-2 દિવસ ખૂટતા હોય કે એક્સપિરિયન્સમાં 7-8 દિવસ ખૂટતા હોય, એ લોકોને અત્યારે ફોર્મ ભરવાની અમને તક આપે અને અમારા ભવિષ્યનું બચાવવાની કામગીરી કરે. અને જે વખતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ હોય એ સમયે અમે લોકો ડોક્યુમેન્ટ પૂરા કરીને લોકોને રજૂ કરી દઈશું. કેમ કે હાલમાં જે રીતના ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યૂ માટે અમે પ્રક્રિયા કરી રહ્યા છીએ, તો RTOમાં સર્વરના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, એના હિસાબે અમારું લાયસન્સ પણ રિન્યૂ નથી થઈ રહ્યું અને અમે એના કારણે આ ભરતીમાં બી અત્યારે ફોર્મ ભરી નથી શકતા. તો આજની અમે NSUIના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને આવેદન આપ્યું છે. અમારી એવી જ માંગણી છે કે આવનારા સમયોમાં આ ભરતીમાં આ લોકો અમારા ઉમેદવાર તરફ નિર્ણય લે. RTOના લાયસન્સ સર્વરના પ્રોબ્લેમ વિશે વાત કરી હતી, એ અમે RTOમાં ચકાસણી કરી અને પોઝિટિવ જે નિરાકરણ લાવવાનું કરશું. હાલ અમારી જે વેબસાઇટ છે ઓજસ ઉપરના, એમાં ઉમેદવારોની જે ફોર્મ ભરવાની ટકાવારી છે સતત વધી જ રહી છે, કોઈ ઇસ્યુ છે નહીં, છતાં પણ એમનો રજૂઆતના આધારે અમે ચકાસણી કરી.
ગયા વર્ષ ભરતી કરતાં પણ અત્યારે લગભગ ડબલ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. એમનું કહ્યું છે કંડક્ટરને જો એવો આપ્યો હોય તો આપણે ડ્રાઈવરને કેમ ના મળી? કંડક્ટરમાં ફર્સ્ટ એડના ઇસ્યુ હતા કે જે બહુ ભીડ વધારે થતી હતી, એના લીધે આ રિલેક્સેશન આપી દીધું. તો ડ્રાઈવરમાં જો આવી રિન્યુઅલના ઇસ્યુ હશે તો ચકાસીને અમે એ પણ. હા, સમાચારમાં બસ આટલું જ હતું. માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.